નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કેવી ઓનલાઈન ક્લાસરૂમમાં આજે આપણે ધોરણ 10ના વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો અંતર્ગત સ્વાધ્યાય 9.1ના જે દાખલાઓ આગળ વધારીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની સિરીઝનો આજે ત્રીજો વિડીયો લેક્ચર છે. આ પહેલાં આપણે લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2માં સ્વાધ્યાય 9.1ના કુલ 1થી 8 પ્રશ્નો શીખી ગયા છીએ. આજે આપણે આ ત્રીજા વિડીયો લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 9થી શરૂ કરીશું. આ પહેલાંના બંને લેક્ચરની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી તમે ઉચ્છેદ કોણ અવછેદ કોણની માહિતી મેળવી અને જે આપણે દાખલાઓ શીખ્યા છીએ 1થી 8 તે બધાની પ્રેક્ટિસ કરી શકો અને રિવિઝન કરી શકો. અને પહેલા વિડીયો લેક્ચરમાં તો આપણે આ પ્રકરણની થિયરી પણ શીખી ગયા છીએ. તેથી આ બંને લિંક પરથી તમે લેક્ચર ત્રીજાની સાથે સાથે લેક્ચર બીજા અને પહેલાંનું પણ રિવિઝન કરી શકો છો. તો ચાલો આપણે સ્વાધ્યાય 9.1નો લેક્ચર નંબર 3 ક્વેશ્ચન નંબર 9થી શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 9. એક ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ છે. તો જો આપણે એક અહીંયા ટાવર સમજીએ, અહીંયા એક ઇમારત સમજીએ. આ સમથળ જમીન. હવે આપણને શું કહ્યું છે કે સપોઝ આપણે આ બિલ્ડિંગ છે અને એ બી કહી દઈએ અને ટાવરને કહી દઈએ સીડી, રાઈટ. તો પહેલું વિધાન જુઓ, ટાવરના તળિયાથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ. આ ટાવરનું તળિયું ડી અને ઇમારતની ટોચ એ બિંદુ એ કેટલા અંશ છે? 30 અંશ છે. બીજું, ઇમારતનું તળિયું એટલે કયું થશે? બી બિંદુ. ત્યાંથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ છે? 60 અંશ છે. ટાવરની ઊંચાઈ આપણને 50 મીટર આપેલી છે. આપણે ઇમારતની ઊંચાઈ શોધવાની છે. એટલે આ પ્રકારના પ્રશ્નોમાં રકમ જે છે એ શાંતિપૂર્વક વાંચી અને જો પરફેક્ટ આકૃતિ દોરી લઈએ ને તો દાખલો ખૂબ જ ઇઝી થઈ જાય. જો અહીંયા આપણી પાસે બે કાટકોણ ત્રિકોણ થઈ ગયા. એક કાટકોણ ત્રિકોણ એબીડી થઈ ગયો અને બીજો કાટકોણ ત્રિકોણ થઈ ગયો સીડીબી. તો ચાલો આપણે જે આપણને બાજુનું માપ આપ્યું હોય તે પરથી પહેલાં કાટકોણ ત્રિકોણ લેવાનું. હવે જો આ બંને ત્રિકોણમાં આપણે ત્રિકોણ સીડીબી અને ત્રિકોણ એબીડી એમાં સામાન્ય બાજુ છે બીડી. એટલે આપણે પહેલાં જે સામાન્ય બાજુ હોય તે મેળવવાની પ્રક્રિયા કરવાની. તેના ઉપયોગથી બીજા કાટકોણ ત્રિકોણમાં આપણને એબી બાજુ મળી જાય. તો ચાલો પહેલાં તો આપણે તેની આકૃતિ સમજીએ. તમારે આ બુકમાં આ લેક્ચર પરથી જોઈને પેરેલલ આકૃતિ દોરતા જજો. અહીંયા આપણને મેં હમણાં જ આકૃતિ સમજાવી તે મુજબ સીડી છે તે ટાવરની ઊંચાઈ છે, 50 મીટર આપેલું છે, અને એબી છે તે ઇમારતની ઊંચાઈ છે. હવે જો આપણને આજે આપણે આકૃતિ દોરી ત્રિકોણ સીડીબી, એમાં 50 મીટર સીડી બાજુ આપેલું છે અને બી ખૂણો 60 અંશનો છે. તે કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ આપેલી છે, પાસેની બાજુ આપણે મેળવવાની છે. તો અહીંયા જો આપણે કર્ણનું કોઈ જ કામ નથી, એડી અને બીસી, એટલે આપણે કર્ણ જેમાં આવતો હોય તેવા ત્રિકોણમિતિ ગુણોત્તર ઉપયોગ કરાય નહીં. અહીંયા આપણે સામેની બાજુ છે અને પાસેની બાજુ શોધવી છે, તો આપણે 10 જ યુઝ કરીશું, રાઈટ. એટલે પહેલાં આપણને ત્રિકોણ સીડીબીમાં સીડી બાજુ આપેલી છે એટલે આપણે પહેલાં ત્રિકોણ સીડીબીનો ઉપયોગ કરીશું, રાઈટ. તો પહેલાં આપણે પરફેક્ટ આકૃતિનું વર્ણન લખીએ કે એ બી ઇમારત દર્શાવે છે, સીડી ટાવર દર્શાવે છે. હવે એમાં ત્રિકોણ સીડીબીમાં ખૂણો ડી જે છે એ 90 અંશ થાય, કાટકોણ ત્રિકોણ સીડીબી, અને ખૂણો બી છે તે 60 અંશ થશે, રાઈટ. હવે સીડી બાજુ તો 50 આપણને આપેલી છે એટલે આપણે હવે શું યુઝ કરીએ? 10 જ વાપરશું. 10 60, રાઈટ. તો ત્રિકોણ સીડીબીમાં 10 60 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ સીડી છેદમાં પાસેની બાજુ બીડી, રાઈટ. 10 60ની કિંમત કેટલી હોય? √3. સીડી બરાબર આપ્યું છે 50. તો હવે આપણે બીડીને સૂત્રનો કરતા બનાવીએ એટલે આ બીડી બાજુનું માપ મળી જશે 50 છેદમાં √3, રાઈટ. સો બીડી ઇઝ ઇક્વલ ટુ 50ના છેદમાં √3 મળી ગયું. એટલે આપણને હજી જે બંને કાટકોણ ત્રિકોણની કોમન સાઈડ હતી ને તે બીડી મળી. તો જો આપણે અત્યારે આમનામ રાખી દઈશું બીડી ઇઝ ઇક્વલ ટુ 50ના છેદમાં √3. હવે ત્રિકોણ જો આ જે છે આપણે હમણાં સાદુરૂપ નહીં આપીએ, છેદનું સમયકરણ. છેદનું સમયકરણ હંમેશા ફાઇનલ આન્સરની જ્યારે પ્રક્રિયા કરતા હોય ને ત્યારે કરીએ તો આપણે એકને એક પ્રક્રિયા વારંવાર કરવી પડે નહીં. હવે ત્રિકોણ એ બી ડીમાં જો આ જે ત્રિકોણ એ બી ડી છે તેમાં ખૂણો બી છે તે કાટખૂણો છે, રાઈટ. અને
ખૂણો જે ડી છે તે 30 અંશનો થઈ ગયો, રાઈટ. હવે 30 અંશની પાસેની બાજુ આપેલી છે, આપણે હવે સામેની બાજુ એ બી મેળવવાની છે. જે 30 અંશની પાસેની બાજુ છે 50/√3 એ આપણે ત્રિકોણ CDB પરથી મેળવી લીધી. એટલે આ ત્રિકોણ ABD માટે 30 અંશની પાસેની બાજુ ઓલરેડી છે 50/√3. એ આપણે તેનો ઉપયોગ કરીને સામેની બાજુ શોધવાની છે. તો અહીંયા પણ આપણે tan 30નો જ યુઝ કરીશું. tan 30 = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ AB અને પાસેની બાજુ છેદમાં BD. tan 30 એટલે 1/√3, રાઈટ. સો જો અહીંયા આપણે એક સ્ટેપ હું તમને લખતા સમજાવું. અહીંયા લખીશું 1/√3 = ABના છેદમાં BD. તો જો 1/√3 ABનું માપ આપણે શોધવાનું છે, BD છે 50/√3, રાઈટ. તો તમે હવે આને આપણે આ સાઈડ ગુણાકાર લઈ જાય તો AB બરાબર શું થઈ ગયું? 50/√3 × √3 ડાયરેક્ટ લખી શકો છો. તો જો અહીંયાથી ડાયરેક્ટ સૂત્રનો કરતાં ABને કર્યો છે, અથવા તમે આ બંને સ્ટેપ પહેલાં લખી નાખજો, ત્યારબાદ લખજો AB = 50/√3 અને છેદમાં √3 તો હતો જ. અથવા તમે આ સ્ટેપને આ રીતે પણ લખી શકો છો. જો અહીંયાથી ખાસ સમજો, tan 30 એટલે 1/√3. ABની કિંમત આપણે શોધવાની છે. BD આપણને 50/√3 છે, તો BD એમને છેદમાં મૂકી દો. હવે ABનો સૂત્રનો કરતા કરો તો શું બને? BD/√3. BDની કિંમત કેટલી? તો કે 50/√3 અને ઓલરેડી એક √3 હતો. તો આ રીતે પણ તમે કરી શકો છો. એટલે સાદરૂપ આપવા માટે તમને જે પણ ટેકનિક ઇઝી પડે તે યુઝ કરી શકો છો. હવે અહીંયા 50 × 50 અને √3 × √3 એટલે છેદમાં કેટલા થઈ ગયા? 3 થઈ ગયા, રાઈટ. તો જો 50/√3 છે એને મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કર્યું છે આપણે, રાઈટ. તો 16 તેરી 48 થઈ જાય. તો 16.2/3 આ રીતે જવાબ રાખી શકો, અથવા પોઈન્ટ પણ કરી શકો છો, અથવા આ રીતે પણ રાખી શકો છો. તો આ રીતે આપણને ટાવરની ઊંચાઈ AB, ટાવરની ઊંચાઈ CD જે આપણને 50 મીટર આપેલું હતું તે રીતે આપણે ઉપયોગ કરીને પહેલાં આપણે આ BD બાજુ મેળવી અને ત્યારબાદ આપણે ઇમારતની ઊંચાઈ 16.2/3 મીટર મળી ગયું. તો જો પ્રશ્નમાં આપણે 2 કાટકોણ ત્રિકોણ કેવી રીતે દોર્યા તે ખાસ સમજો. રકમ પરથી પહેલાં આકૃતિ દોરવાની, જેથી આપણને ખ્યાલ આવે કે આપણને જે 2 ત્રિકોણ આપેલા છે તેમાં કઈ બાજુ આપેલી છે અને કઈ બાજુ આપણે શોધવાની છે. તો આપણે ઇમારતની ઊંચાઈ મળી 16.2/3 મીટર. તો આ થયો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 10 અભ્યાસ કરીએ. એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના 2 સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. જો આ રીતે સમજો, 80 મીટર. પહેલાં તો તમે પણ જ્યારે પ્રશ્ન સમજતા હોય ત્યારે કાચી આકૃતિ દોરતા જાઓ, અને જે તમારી પાસે પેન્સિલ છે, સ્કેલ છે, તેની મદદથી જો કાચી આકૃતિ દોરતા જશો તો તેમ જ ખ્યાલ આવશે કે આકૃતિ દોરતી વખતે આપણે 60 અંશનો ખૂણો કઈ રીતે લખવાનો. 60 અંશનો ખૂણો છે હંમેશા 90 અંશની નજીક હોય, અને 30 અંશનો ખૂણો છે 90થી દૂર હોય. તો ઢાળ કેવી રીતે મોટો થાય? 60 અંશના ખૂણામાં ઢાળ ઓછો થાય, 30 અંશનો ખૂણો હોય તો ઢાળ મોટો થાય કર્ણનો. આ બધું આપણે જો રફ આકૃતિ દોરતા જઈએ ને તો ઓટોમેટિક આપણને ખ્યાલ આવતો જાય. એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના, એટલે બંને બાજુએ એકદમ સરખી ઊંચાઈના 2 સ્તંભ છે શિરોલંબ, જમીન સાથે 90ના ખૂણા બનાવે. માર્ગ પર વચ્ચે આવેલા કોઈ બિંદુએથી બંને ટોચના ઉત્સેદ કોણ અનુક્રમે 60 અંશ અને 30 અંશ જણાય છે. તો જો માર્ગ પરનું બિંદુ આપણે અહીંયા લઈએ, એક્ઝેક્ટ મિડલમાં ના લેવાય, કારણ કે ધારો કે અહીંયા ઉત્સેદ કોણ 60 લ્યો તો આ ઉત્સેદ કોણ 30 લેવો પડે. એટલે 60 અંશ જ્યાં તમારે ઉત્સેદ કોણ બતાવવો હોય તે સ્તંભની નજીક બિંદુ લેવાનું, કારણ કે 60 અંશ છે એ ઉત્સેદ કોણ છે ત્યારે એ બિંદુ સ્તંભથી નજીક હોય, 30 અંશ જ્યાં ઉત્સેદ કોણ હોય તે બિંદુ છે તે સ્તંભથી થોડું દૂર હોય. એટલે આકૃતિ એ રીતે દોરવાની આપણે. હવે આપણને પ્રશ્ન માગ્યો છે કે બંને સ્તંભની ઊંચાઈ શોધો અને બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર પણ શોધવાનું છે. એટલે આ બંને સ્તંભ
ની ઊંચાઈ પણ શોધવાની છે. આ લંબાઈ આપણને 80 મીટર આપેલી છે, પહોળાઈ, માર્ગની પહોળાઈ. આપણે આ સ્તંભથી આ બિંદુનું અંતર અને આ બિંદુથી આ સ્તંભનું અંતર પણ શોધવાનું છે. એટલે આપણે અહીંયા કુલ 3 વસ્તુ મેળવવાની છે. આમ તો બંને સ્તંભની ઊંચાઈ સમાન જ છે, એટલે એક સ્તંભની જે મળશે એ જ બીજા સ્તંભની હોય, અને વચ્ચે જે બિંદુ આપેલું છે ત્યાંથી બંને સ્તંભનું અંતર પણ શોધવાનું છે. તો ચાલો આપણે પહેલાં તો આકૃતિ દોરી, રાઈટ. તમે કોઈ પણ બાજુ 60 અંશનો ખૂણો લઈ શકો છો. મેં હમણાં સમજાવ્યું તે મુજબ 60 અંશનો ખૂણો જ્યાં દોરો તમે, એ બિંદુ છે સ્તંભથી નજીક લેવાનું, કારણ કે ઢાળ ઓછો હોય. કારણ કે 60 અંશ છે 90ની નજીક હોય, એટલે આ બિંદુ આપણે અહીંયા દોર્યું, અથવા જો તમે આ તરફ 60 દોરો તો આ બિંદુ તમારે અહીંયા લેવું પડે. એટલે આકૃતિ ખાસ સમજો કે AB અને CD છે ને બંને સ્તંભ છે. O બિંદુ છે એ માર્ગ પરનું એવું બિંદુ છે કે ત્યાંથી AB સ્તંભનો ટોચનો ઉત્સેદ કોણ 60 અંશ છે અને CD સ્તંભના ટોચનો ઉત્સેદ કોણ 30 અંશ છે. આપણે અહીંયા AB બરાબર CD જે છે એટલે મેળવવાનું છે. હજી આપણે B બિંદુથી O બિંદુનું અંતર એટલે OB શોધવાનું છે અને OD પણ શોધવાનું છે, રાઈટ. આખું અંતર તો આપેલું છે 80 મીટર. એટલે અહીંયા ખાસ આપણને સમજાણું, બંને સ્તંભની ઊંચાઈ શોધવાની છે, AB સ્તંભથી O બિંદુનું અંતર શોધવાનું છે અને CD સ્તંભથી O બિંદુનું અંતર પણ શોધવાનું છે. એટલે OB અને OD અથવા BO DO જે પણ લખી શકો છો, આટલું શોધવાનું છે. ચાલો આપણે પહેલાં તો વર્ણન લખીએ. AB = CD સમાન ઊંચાઈના બે સ્તંભ દર્શાવે છે. BD બરાબર માર્ગની પહોળાઈ બતાવે છે 80 મીટર. હવે O બિંદુ માર્ગ પરનું નિરીક્ષણ બિંદુ દર્શાવે છે. હવે આપણે પહેલાં તો આપણે ત્રિકોણ ABO લઈએ. જો આ ત્રિકોણ ABO, રાઈટ. તો ABOમાં ખૂણો B કાટખૂણો છે ને O ખૂણો કેટલા અંશનો છે? 60 અંશનો છે. તો એમાં આપણે tan 60 યુઝ કરી શકીએ. આપણે tan 60 = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે ABના છેદમાં BO. હવે tan 60ની કિંમત કેટલી છે? √3. હવે આપણી પાસે AB કે BO કોઈની જ કિંમત નથી, તો AB = √3BO મૂકી શકાય, રાઈટ. આપણે આ રીતે પણ લખી શકીએ. અથવા BO બરાબર, કારણ કે આપણે BO પણ શોધવાનું છે, તો BOને સૂત્રનો કરતા કરો. જો AB બરાબર કરો તો √3 × BO થશે, અને BOને સૂત્રનો કરતા કરો તો શું થશે? ABના છેદમાં √3. ખ્યાલ આવ્યો અહીંયા? તો જો આપણે BOનો સૂત્રનો કરતા કરીએ, રાઈટ. સો BO = મળ્યું ABના છેદમાં √3. હવે આપણે ત્રિકોણ CDO લેશું. CDO ત્રિકોણમાં ખૂણો B, ખૂણો D 90 અંશ છે અને ખૂણો O 30 અંશ છે. તો એમાં પણ આપણે શું યુઝ કરીશું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુનો કન્સેપ્ટ જ યુઝ કરીશું. તો tan 30 = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ CDના છેદમાં DO. tan 30 = 1/√3 = CD/DO, રાઈટ. તો અહીંયા જો તમે DOને સૂત્રનો કરતા બનાવો તો DO બરાબર શું થશે? √3 × CD. હવે જો DOને સૂત્રનો કરતા બનાવો તો √3 CDના ગુણાકારમાં જશે, રાઈટ. તો આપણે કિંમત મૂકીએ. હવે જો એ રીતે સૂત્રનો કરતા કરીને પણ તમે કમ્પેરિઝન ડાયરેક્ટ કરી શકો છો. અધરવાઇઝ સેકન્ડ મેથડ, આ પહેલી મેથડ આપણે આગળ હમણાં સમજીએ તે મુજબ, કે આપણને BO બરાબર શું મળ્યું હતું? AB/√3. અથવા આપણે ABને સૂત્રનો કરતા પણ કરી શકીએ છીએ, ડાયરેક્ટ એ રીતે પણ કરી શકો છો તમે. હવે અહીંયા DO બરાબર, હવે જો ખાસ DO આપણે હમણાં સમજ્યા કે DO બરાબર શું થશે? √3 × CD, રાઈટ. હવે DOની જગ્યાએ આપણે શું મૂકી શકાય? DO એટલે આ બે, આટલું અંતર થયું. તો આખા BDમાંથી DO બરાબર શું થશે? BD - BO. આ ખાસ લખજો તમે લોકો કે BD - BO = DO, રાઈટ. સો આ DO કટકો છે એક આખા 80માંથી BO બાદ કરીએ તો મળે, રાઈટ. તો જો અહીંયા એ જ લખ્યું છે DO બરાબર DO = BD - BO.
બીડી આપણને 80 આપેલું છે એટલે 80 - BO. તો રીઝન પણ કાઉન્સમાં લખી આપું છું એટલે તમને ખ્યાલ આવે. તો મેં હમણાં સમજાવ્યું તે મુજબ CD × √3 ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું, રાઈટ. હવે જો CD × √3 ઇઝ ઇક્વલ ટુ 80 - BO. હવે અહીંયા BOની કિંમત આપણી પાસે હમણાં આ ત્રિકોણ ઉપરથી આપણે મેળવી હતી કે BOની કિંમત કેટલી હતી, AB/√3. તો એ કિંમત આપણે અહીંયા મૂકી દીધી. હવે જો AB અને CD તો બંને કેવા છે, ઇક્વલ છે, રાઈટ. અહીંયા આપણે હમણાં કિંમત મેળવી BO ઇઝ ઇક્વલ ટુ AB/√3. હવે જો આ જે AB/√3 છે ને બરાબરની સામે લઈ જાય. શા માટે? કારણ કે AB અને CD બે કેવા છે, ઇક્વલ છે, રાઈટ. એટલે બરાબરની સામે લઈ ગયા એટલે પ્લસ થઈ ગયા. તો આપણે CD × √3 પ્લસ AB/√3 ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે, 80 મળે. એક એક સ્ટેપ તમે પેરેલલ લખતા જજો. હવે બંને સ્તંભની ઊંચાઈ સમાન છે એટલે CD ઇઝ ઇક્વલ ટુ AB થાય. તો જો આપણે ABની જગ્યાએ CD મૂકી દીધું કારણ કે બંને સ્તંભની ઊંચાઈ સમાન છે. AB બરાબર પણ CD મૂકી શકો અને CD બરાબર પણ AB મૂકી શકો. તો જે CD √3 હતું ABની જગ્યાએ મૂક્યો CD/√3. તો અંશમાંથી CD સામાન્ય નીકળી જાય, CD કોમન થઈ જાય તો શું વધે, √3 પ્લસ 1/√3 બરાબર 80, રાઈટ. તો જો અહીંયા આપણે હવે સાદરૂપ આપી શકીએ. તો સાદરૂપ આપો એટલે લસા કેટલો થશે, √3. √3 લસા થશે તો ગુણાકારમાં જશે √3 × √3 પ્લસ 1. √3 × √3 કેટલા થઈ જાય, 3 + 1, રાઈટ. સો CD ઇન્ટુ બ્રેકેટ 4/√3 જે કૌંસ હતો ઇઝ ઇક્વલ ટુ 80. હવે આપણે CDને સૂત્રનો કરતા કરો તો આ ગુણાકારમાં આપો તો √3 ક્યાં જશે, અહીંયા 4 ક્યાં આવી જશે, છેદમાં, રાઈટ. ચલો સો ધેરફોર CD ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે આપણે 4ના છેદમાં √3 હતો તો 80 × √3/4 મળ્યું, 20 ચોક 80. CD બરાબર કેટલું મળ્યું, 20 √3. CD સ્તંભની ઊંચાઈ 20 √3 હોય તો AB સ્તંભની ઊંચાઈ પણ કેટલી થાય, 20 √3 જ થાય, રાઈટ. એટલે જો બંને સ્તંભની ઊંચાઈ કેટલી મળી, 20 √3. હવે આપણે અંતર શોધવાનું હતું BO. તો BOનું આપણે હમણાં જ જે કિંમત મેળવી હતી ને કે BO આ સ્વરૂપે મેળવ્યું હતું AB/√3. તો BO ઇઝ ઇક્વલ ટુ AB/√3 જે છે એમાં આપણે ABની કિંમત મૂકી દેવાય આ, કારણ કે AB અને CD તો બે ઇક્વલ છે. તો AB ઇઝ ઇક્વલ ટુ CD મૂકો અને CDની કિંમત મૂકો. જો તો 20 √3/√3 થઈ ગયું. જે આપણી પાસે BOની આપણે કિંમત ABના સ્વરૂપમાં લખી હતી આ ત્રિકોણ ABOનો ઉપયોગ કર્યો ત્યારે એમાં આપણે AB ઇઝ ઇક્વલ ટુ CD મૂકી શકીએ કારણ કે AB અને CD બે સ્તંભ ઇક્વલ છે. તો CDની કિંમત મળી 20 √3. √3 કેન્સલ. BO અંતર કેટલું મળ્યું, 20 મીટર. જો આ BO અંતર 20 મીટર હોય અને આખું 80 છે તો DO કેટલું થશે, 60 થશે, રાઈટ. એકદમ ઇઝીલી સમજી શકાય. તો ચાલો લખીએ આપણે. હવે BO મળી ગયું, સ્તંભની ઊંચાઈ મળી ગઈ. હવે આપણે DO મેળવીએ તો DO હમણાં જ લખ્યું હતું BD - BO. BD કેટલું, 80. BO કેટલું મળ્યું, 20 મીટર. તો ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ ગયું, 60 મીટર. તો આપણને બધા જ જવાબ મળી ગયા. દરેક સ્તંભની ઊંચાઈ 20 √3. નિરીક્ષણ બિંદુથી નજીકના સ્તંભનું અંતર કેટલું થયું, OB અથવા BO 20 મીટર અને બીજો સ્તંભ છે તેનાથી દૂર થશે એનું અંતર થયું 60 મીટર. તો 3 જવાબ આપણને મળી ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે યુટ્યુબ વિડીયો જ હોય એટલે જો ફરીથી સમજો હોય તો રિવાઇન્ડ કરીને એક એક સ્ટેપ લખતા જજો અને સમજતા જજો. આમ તો સ્ટેપ બાય સ્ટેપ લખતા જશો અને પરફેક્ટ આકૃતિ દોરી હશે તો એક જ વખતમાં સમજાઈ જાય તેવો પ્રશ્ન છે. તો ચાલો આ થયો ક્વેશ્ચન નંબર 10. આપણે તેના પ્રશ્ન નંબર 11ની સમજૂતી મેળવીએ. આ પ્રશ્નમાં આપણને આકૃતિ આપેલી છે. પ્રશ્નને ખાસ સમજજો તો આપણે દાખલો ફટાફટ ઉકેલ મેળવી શકશું. નહેરના એક કિનારા પર ટીવીનો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલો છે. તો જો આ AB છે એ ટાવર દર્શાવ્યો છે શિરોલંબ એટલે જમીન સાથે ખૂણો કેટલા અંશનો સમજવાનો, 90 અંશનો. ટાવરની સામેના બીજા કિનારા પર રહેલા એક બિંદુથી
ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ. હવે જો ટાવરની સામેના બીજા કિનારા પર એટલે અહીંયા એક બિંદુ આપેલું છે સી, ત્યાંથી એનો ઉચ્છેદ કોણ કેટલા અંશનો છે 60 અંશ છે. હવે ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા એટલે જો આ ટાવરનું તળિયું અને નિરીક્ષણ બિંદુ એટલે આ સી, આ બીસીને જોડતી રેખા પર સી બિંદુથી આપણે 20 મીટર દૂર બીજું એક બિંદુ આપેલું છે, ત્યાંથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આપણને આપેલો છે 30 અંશ. તો આપણે ટાવરની ઊંચાઈ અને નદીની પહોળાઈ બંને શોધવાનું છે. તો ખાસ સમજો પ્રશ્ન અહીંયા કે આપણને અહીંયા જે ટાવર શિરોલંબ છે તેની ઊંચાઈ તો શોધવાની છે. હવે નહેરના બીજા છેડે એક બિંદુ સી જે છે ત્યાંથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ છે, અને ત્યાંથી આપણે 20 મીટર આમ દૂર ચાલીએ અને કોઈ બિંદુ ડી આપણે લઈએ ત્યાંથી ઉચ્છેદ કોણ છે 30 અંશ. તો આપણે નહેરની પહોળાઈ પણ શોધવાની છે અને ટાવરની ઊંચાઈ પણ શોધવાની છે. એટલે અહીંયા બે કાટકોણ ત્રિકોણ બને છે. જો એક આ કાટકોણ ત્રિકોણ એબીસી અને બીજો કાટકોણ ત્રિકોણ છે એબીડી. રાઈટ. ચાલો તો આપણે પ્રશ્ન આકૃતિ પણ આપેલી છે અને રકમને પરફેક્ટ સમજીએ. હવે લખતા જઈએ. પહેલાં તો આકૃતિનું વર્ણન લખીએ કે એબી બરાબર ટીવીનો ટાવર છે, બીસી બરાબર નહેરની પહોળાઈ છે તથા સી અને ડી બિંદુ એકબીજાથી કેટલા મીટર દૂર આવેલા છે. સીથી આપણે કહ્યું ને કે 20 મીટર દૂર એક બિંદુ ડી. હવે અહીંયા જો ડી, સી અને બી સમરેખ બિંદુઓ છે, તેથી સીડી બરાબર 20 મીટર આપણને આપેલું છે. આપણે બીસી શોધવાનું છે અને એબી પણ શોધવાનો છે. તો આપણે પહેલાં તો નાનો ત્રિકોણ લઈએ, ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કેટલા અંશનો છે 90 અંશનો, અને આ ખૂણો સી જે છે એ 60 અંશનો છે. અહીંયા આપણી પાસે ત્રિકોણ એબીસીમાં એક પણ બાજુનું માપ નથી, એબીનું પણ નથી અને બીસીનું પણ નથી. આપણે tan 60 યુઝ કરીએ. tan 60 ઇઝ ઇક્વલ ટુ એબી અપોન બીસી. રાઈટ. તો tan 60ની કિંમત આપણે મૂકીએ √3 ઇઝ ઇક્વલ ટુ એબી અપોન બીસી. એમાં આપણે આ બીસીને સૂત્રનો કરતા કરીએ જે આપણે મેળવવાનો છે. સો બીસી ઇઝ ઇક્વલ ટુ શું થયું, આપણે ચોકડી ગુણાકાર કરીએ અહીંયા. બીસી ઇઝ ઇક્વલ ટુ એબી અપોન √3. હવે જો આ કિંમત આપણે એમનેમ રાખીશું અત્યારે. હવે બીસી ઇઝ ઇક્વલ ટુ એબી અપોન √3નો આપણે હમણાં ઉપયોગ કરીશું. હવે ત્રિકોણ એબીડી લઈએ, આ મોટો ત્રિકોણ લઈએ. ત્રિકોણ એબીડીમાં ખૂણો બી 90 અને ડી ઇઝ ઇક્વલ ટુ 30. સીડી બરાબર આપણને 20 અંશ આપેલું છે, પરંતુ અહીંયા કઈ બાજુ બનશે 30 અંશની સામેની બાજુ એબી, પાસેની બાજુ આખી બીડી મળશે. જો તો બીડી બરાબર શું થશે, સીડી પ્લસ બીસી થશે, કારણ કે સમરેખ બિંદુ છે એટલે આખો બીડી બરાબર શું થશે, આ સીડી પ્લસ બીસી. રાઈટ. તો tan 30 પહેલાં યુઝ કરીએ આપણે. tan 30 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એબી છેદમાં પાસેની બાજુ બીડી. રાઈટ. સો tan 30 ઇઝ ઇક્વલ ટુ 1/√3. પરંતુ બીડી બરાબર શું લખીશું આપણે, બીસી વત્તા સીડી. સીડીની કિંમત છે અને બીસીની આપણે હમણાં મેળવી. તો જો અહીંયા આપણે બીસી બરાબર શું મૂક્યું, એબી અપોન √3. આપણે હમણાં જ ત્રિકોણ એબીસી પરથી બીસીની કિંમત મેળવી એબીના ફોર્મેટમાં. બીસી બરાબર એબી અપોન √3 અને સીડી કેટલો થયો 20 આપેલો જ છે. તો જો કિંમત મૂકવામાં ખાસ ધ્યાન આપવું. અહીંયા આપણે એબી એઝ ઇટ ઇઝ રાખ્યો, બીડીની જગ્યાએ કિંમત મૂકી બીસી પ્લસ સીડી, કારણ કે સમરેખ બિંદુઓ છે. એમાં પણ બીસીની કિંમત આપણને હમણાં મળી એબી અપોન √3. રાઈટ. તો આપણે છેદમાં એ બંને કાર્ય લખ્યું. હવે આપણે બીસી ઇઝ ઇક્વલ ટુ એબી અપોન √3. હવે જો છેદમાં સાદરૂપ આપીએ. છેદનું સાદરૂપ આપતી વખતે ધ્યાન રાખવાનું, હું સ્ટેપ લખાવું છું અહીં ખાસ સમજો. એબીના છેદમાં એબી અપોન √3 પ્લસ 20 હોય તો છેદનો લસા કેટલો થાય, √3 થશે. હવે છેદનો લસા આપણે √3 લઈએ તો આ સ્ટેપથી ખાસ સમજો. છેદનો લસા √3 તો એબી 20ના ગુણાકારમાં કરવો પડે √3, કારણ કે લસા લઈએ છીએ આપણે અહીંયાથી. તો હવે છેદનો છેદ ક્યાં જશે, અંશમાં જશે, તો એબીના ગુણાકારમાં √3 આવશે અને છેદમાં બન્યું એબી પ્લસ 20 √3. ખાસ સમજો આ સ્ટેપ. રાઈટ. હવે ચોકડી ગુણાકાર કરીશું આપણે. જો
ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા. આ બાજુ આપણે એ બીના ગુણાકારમાં √3 છે એટલે આ છેદનો √3 સામે ગુણાકારમાં જશે તો શું બનશે? જો ચોકડી ગુણાકાર કરશો એટલે એ બી √3 ગુણાકારમાં √3 આવશે બરાબર આ એકના ગુણાકારમાં જશે તો એ બી પ્લસ 20√3 રાઈટ. તો આપણે જો હમણાં કર્યું ને કે એ બી ઇન્ટુ √3 ઇન્ટુ √3 ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ 20√3. આ √3 ઇન્ટુ √3 એટલે કેટલા થઈ ગયા? 3ab પ્લસ ઇક્વલ ટુ છે વચ્ચે ઇક્વલ ટુ એ બી પ્લસ 20√3. હવે આ એ બીને બરાબરની સામે લઈ જાય તો 3ab માઇનસ એ બી થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ 20√3 થઈ ગયું. 3ab માઇનસ એ બી એટલે કેટલા થઈ જશે? 2ab. તો 2abમાંથી આપણે એ બીને સૂત્રનો કરતા બનાવીશું. તો હવે 2abમાંથી એ બીને સૂત્રનો કરતા કરીએ તો 20√3 છેદમાં કેટલા થઈ ગયા? 2 10 દુ 20. સો એ બી બરાબર મળી ગયું 10√3 રાઈટ. એ બી એટલે ટીવીનો જે ટાવર હતો તેની ઊંચાઈ મળી ગઈ 10√3. હવે આપણને આ કિંમત જો અહીંયા મૂકીએ આપણે બીસી બરાબર એ બી અપોન √3 તો આપણને બીસી પણ મળી જાય. બીસી નહેરની પહોળાઈ આપણે શોધવાની હતી એટલે આ આપણને ટાવરની ઊંચાઈ મળી ગઈ. એ કિંમત આપણે અહીંયા મૂકો એટલે નહેરની પહોળાઈ બીસી પણ મળી જાય. તો આ રીતે એ બી ઇઝ ઇક્વલ ટુ 10√3. હવે આપણને બીસી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? એ બી અપોન √3. તો એ બીની કિંમત અહીંયા મૂકો તમે 10√3 અપોન √3 √3 કેન્સલ. નહેરની પહોળાઈ બીસી કેટલી મળી ગયું? 10 મીટર રાઈટ. સો જો બંને આન્સર આપણને મળી ગયા. ખૂબ જ ઇઝી પ્રશ્ન છે ને. આપણે પહેલાં એબીસી કાટકોણ ત્રિકોણ ઉપયોગ કર્યો અને એમાં જેમાં બીસી છે એ બીના ફોર્મેટમાં મેળવ્યું આપણે અહીંયા. એનો ઉપયોગ કરીને આપણે મોટા ત્રિકોણમાં પરથી આપણને મળી ગઈ સ્તંભની ઊંચાઈ અને એ કિંમત આપણે અહીંયા મૂકી દીધી એટલે આપણને નહેરની પહોળાઈ બીસી મળી ગઈ રાઈટ. સો ટાવરની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ 10√3 અને નહેરની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. બંને જવાબ આપણને મળી ગયા. તો આ થયો પ્રશ્ન નંબર 11. ચાલો પ્રશ્ન નંબર 12 સમજીએ. સ્વાધ્યાય 9.1નો પ્રશ્ન નંબર 12. 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ. કેબલથી જે કેબલ છે ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ અને ટાવરના તળિયાનો અવક્ષેદ કોણ 45 અંશ છે. આ રીતે ગોઠવાયેલો છે. તો આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે. જો આ દાખલામાં સમજજો કે ઉચ્છેદ કોણ પણ આપેલો છે અને અવક્ષેદ કોણ પણ આપેલો છે. તો આપણે ઇમારત અને ટાવર, હવે ઇમારત પરથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, હવે ખાસ સમજો. જો ધારો કે આપણે અહીંયા એક આ ટાવર લઈએ અને આ ઇમારત લઈએ તો 7 મીટર ઊંચી ઇમારત છે રાઈટ અને આ ટાવર આપેલું છે ધારો કે. તો હવે ઇમારત પરથી એટલે અહીંયાથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશનો બનાવે છે એટલે આ થયું ઇમારતની ટોચથી અહીંયા. તો આપણે ક્ષૈતિજ કિરણ અહીંયા દોરવું પડે એટલે આ ઉચ્છેદ કોણ કેટલા અંશનો છે? 60 અંશનો. અને ટાવરના તળિયાનો અવક્ષેદ કોણ એટલે આમ જવું પડે આપણે નીચે તરફ. આપણે પહેલાં લેક્ચરની થિયરી યાદ કરો. ઉચ્છેદ કોણ એટલે ઉપરની તરફ જોવાનું છે, અવક્ષેદ કોણ એટલે નીચેની તરફ. ત્યારે અવક્ષેદ કોણ બને અહીંયા બને, આ ક્ષૈતિજ કિરણ અને આ દ્રષ્ટિ કિરણની વચ્ચે બને અહીંયા રાઈટ. તો આ રીતે આપણી આકૃતિ બનશે. આપણે આ ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો જો થઈ ગઈ આકૃતિ આ રીતે મેં હમણાં જ સમજાવી તે મુજબ. એ બી ઇમારત સમજો, ફરીથી આકૃતિ સમજાવું છું ખાસ જોજો. સીડી છે તે ટાવર છે. હવે ઇમારત પરથી જે આ કેબલ જે છે વાયર અહીંયા ઉચ્છેદ કોણ કેટલા અંશનો બનાવે છે? 60 અંશનો. એટલે આપણા ક્ષૈતિજ કિરણ દોરવું જ પડે અને ત્યાંથી એક કેબલ નીચેની તરફ ટાવરના તળિયે એટલે અવક્ષેદ કોણ બનશે. આ બન્યો ઉચ્છેદ કોણ, આ બન્યો અવક્ષેદ કોણ. અવક્ષેદ કોણ તો ખૂણો અહીંયા બનાવે કારણ કે આ ક્ષૈતિજ કિરણ અને આ થયું દ્રષ્ટિ કિરણ રાઈટ. એટલે 45નો ખૂણો અહીંયા બનાવે. હવે જો આ 45નો ખૂણો અહીંયા હોય તો આ યુગ્મ કોણની જોડ હોય તો આ 45 થાય તો આ ખૂણો પણ 45નો જ થાય રાઈટ.
તો જો આ રીતે આપણે દાખલામાં અવક્ષેદ કોણ આવે ત્યારે યુગ્મ કોણ વાપરવો જ પડે, તો જ આપણે કાટકોણ ત્રિકોણમાં ગણતરી કરી શકીએ. ફરીથી સમજો કે અહીંયા જે અવક્ષેદ કોણ 45 અંશનો છે, તો આપણે ત્રિકોણ તો આ ઉપયોગ કરવો હોય તો આ ખૂણો ના હોય તો કઈ રીતે મળે આપણને? યુગ્મ કોણથી મળે. એટલે જ્યાં CAD ખૂણો 45 હોય તો ADB પણ 45 અંશનો થાય. અવક્ષેદ કોણમાં યુગ્મ કોણ ઉપયોગ કરવો જ પડે તો જ આપણે દાખલો મેળવી શકીએ, અથવા ઘણીવાર એમનેમ પણ થઈ જતો હોય છે. ચાલો હવે અહીંયા આકૃતિ આપણને સમજાઈ ગઈ કે AB છે ઇમારતની ઊંચાઈ છે, CD ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે, AE ક્ષૈતિજ કિરણ છે. તો એક કાટકોણ ત્રિકોણ આપણી પાસે અહીંયા છે, તો અહીંયા 60 અંશનો ખૂણો હોય તો એક કાટકોણ ત્રિકોણ આપણે આ વાપરવો પડશે. હવે જો આ AB અને આ ED એ તો 7-7 મીટર સરખા જ થશે ને, સામસામે લંબચોરસ જે આ બને છે એમાં સામસામે સરખું જ થશે. આપણી પાસે કાટકોણ ત્રિકોણ ક્યાં બે લેશું? જો આ બાજુ આપેલી છે એક આ લેશું અને એક કાટકોણ ત્રિકોણ આપણે આ લેશું, જે ખૂણા આપેલા હોય તે પરથી, રાઈટ. એટલે આ અને આ યુઝ કરીશું. તેમાં આપણે ED બાજુનું માપ AB જેટલું જ થાય, કારણ કે જો આ 7 મીટર હોય તો સામેની બાજુ જ્યાં ચોરસ લંબચોરસ બને છે તો આ 7 મીટર હોય તો આ પણ 7 મીટર જ હોય. હવે આપણને CE મળી જાય તો CE અને EDનો સરવાળો કરી દઈએ તો આખા ટાવરની ઊંચાઈ CD આપણને મળી જાય. ચલો, AB બરાબર 7 મીટર ઇમારતની ઊંચાઈ, CD બરાબર કેબલ ટાવર છે. હવે AE લંબ CD છે, રાઈટ, ક્ષૈતિજ કિરણ. આ 90 અંશનો ખૂણો થાય. એટલે E બિંદુ ક્યાં આવેલું છે? CD પર. આકૃતિનું વર્ણન લખીએ છીએ આપણે. હવે તેથી ચતુષ્કોણ ABDE જે મળે તેમાં AB અને ED બાજુ કેવી થશે? ઇક્વલ થશે. AB બાજુ ઇઝ ઇક્વલ ટુ ED બાજુ ઇઝ ઇક્વલ ટુ 7. ખૂણો E કેટલા અંશનો થશે? 90 અંશનો, કારણ કે AE લંબ કેવું છે? CD છે. ખૂણો E 90 અંશનો, ખૂણો B પણ 90 અંશનો. ખૂણો E બંને બાજુ આ રીતે જો અહીંયા પણ લેશું અને અહીંયા જે આપણે CEA ત્રિકોણ લેશું ને ત્યારે. હવે ખૂણો CAE બરાબર, આ 60 અંશ ઉત્સેદ કોણ છે, એટલે આ ખૂણો CAE કેટલા અંશનો? 60 અંશનો. આકૃતિ પરથી પરફેક્ટ ડેટા વર્ણન લખી નાખો તો કિંમત મૂકવામાં આપણને ખૂબ જ સરળ થઈ જાય. અને ખૂણો EAD, જો આ EAD કેટલાનો છે? 45 છે. હમણાં જ મેં સમજાવી તમને આકૃતિ, ફરીથી આપણે લખીએ તો આ કેટલા અંશનો છે? 45 અંશનો, રાઈટ. હવે આપણે આ બંને પરથી લખવું પડશે યુગ્મકોણની જોડ. હવે ED ઇઝ ઇક્વલ ટુ AB ઇઝ ઇક્વલ ટુ 7 મીટર. હવે EAD અને ADB મેં હમણાં જ સમજાવ્યું તે મુજબ યુગ્મકોણ યુઝ કરવો પડશે. જો EAD અને ADB યુગ્મકોણની જોડ થાય છે એટલે આ બંને ખૂણા કેટલા અંશના થાય? 45 અંશના, કારણ કે આપણે આ ત્રિકોણનો તો યુઝ કરવાનો નથી એટલે આપણે 45નો ખૂણો અહીંયા આ રીતે મેળવવો પડે યુગ્મકોણની જોડ. એટલે ખૂણો ADB બરાબર 45 અંશ. અવક્ષેદ કોણ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું. ચાલો, સો ધેરફોર AE, હવે જો આ લંબચોરસ બને છે તેથી જેમ AB બરાબર ED થાય છે તેમ AE ઇઝ ઇક્વલ ટુ BD થશે. આ બંને બાજુ ઇક્વલ થશે એટલે આપણને જો આ બાજુ મળી જાય તો એનો ઉપયોગ આ અહીંયા કરીએ તે પરથી આપણને CE બાજુ મળી જાય. એટલે જો આપણે શું કરીશું? પહેલાં આ ત્રિકોણ ABDમાં પહેલાં આપણે BD બાજુ મેળવીશું. આ હવે BD એટલું જ માપ કોનું થશે? AEનું થશે. AE મળી જાય તો તે પરથી આપણને CE મળી જશે, રાઈટ. જો સ્ટેપ બાય સ્ટેપ ખાસ સમજો કઈ રીતે મળે છે. હવે ત્રિકોણ ABD યુઝ કરીએ આપણે. હવે જો ત્રિકોણ ABDમાં 90 છે ને આ 45 છે, 45 અંશનો ખૂણો એટલે આ બંને બાજુ ઇક્વલ જ થાય. આ 7 મીટર જ થશે એટલે AE પણ કેટલો થાય? 7 મીટર. તો એની ઉપરથી આપણને CE મળી જશે. તો CE આપણને જે મળશે એને આપણે EDમાં સરવાળો કરી દે તો આખા ટાવરની ઊંચાઈ CD મળી જશે, રાઈટ. ADB 45 અંશ, તેથી 10 45 ઇઝ ઇક્વલ ટુ AB સામેની બાજુ છેદમાં પાસેની બાજુ BD. 10 45 એટલે 1 હોય, AB 7 છે તો BD બરાબર કેટલું થશે? BD બરાબર 7. મળી ગયું.
સો BD પણ મળી ગયું આપણને 7 મીટર. હવે BD ઉપરથી લખીશું કારણ કે આપણે હવે આ કાટકોણ ત્રિકોણ લેવો છે. સો ત્રિકોણ ACEમાં ખૂણો E 90 અને ખૂણો A કેટલો છે CAE કેટલો છે 60°. આ રીતે લખીશું CAE. હવે એમાં આપણે યુઝ કરીશું tan 60, પરંતુ આપણે હમણાં સમજીએ તે મુજબ કે આ પણ 7 મીટર થાય. આ આખો લંબચોરસ હોવાથી આ પણ 7 મીટર જ થશે. તો આપણે યુઝ કરીશું tan 60. tan 60 આ ત્રિકોણમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ CE/AE. tan 60ની કિંમત √3. CE આપણે શોધવાનું છે. AE કેટલો BD પરથી મળ્યો 7 મીટર. તો CE કેટલું થઈ ગયું 7 ગુણ્યા √3 થશે. 7 ગુણ્યા √3. તો જો આ આપણે ED 7 છે, આ મળ્યું 7 √3. આ બેનો સરવાળો કરી નાખીએ એટલે આખો CD મળી ગયું. તો CD ઇઝ ઇક્વલ ટુ CE પ્લસ ED. CE આપણને મળ્યો. ત્રણેય સમરેખ બિંદુ છે CE અને D. આ ત્રણેય સમરેખ બિંદુ હોવાથી ટાવરની ઊંચાઈ CD બરાબર CE પ્લસ ED. કિંમત મૂકીએ 7 √3 પ્લસ 7. 7 આપણે કોમન કાઢી શકીએ. કૌંસમાં રહેશે √3 પ્લસ 1. તો બસ આપણે આ જ રીતે જવાબ આ રાખી શકીએ. ટાવરની ઊંચાઈ મળી ગઈ 7 ઇન્ટુ બ્રેકેટ √3 પ્લસ 1. તો જો અહીંયા ઉત્સેદ કોણ અને અવસેદ કોણ બંને આપ્યું હતું. આકૃતિ પરથી એ જોવાનું કે આપણે કયા કાટકોણ ત્રિકોણ લેવાના છે. પહેલાં આપણને બાજુ આપેલી હોય એ જ ત્રિકોણથી દાખલો શરૂ કરવાનો. એટલે આ કાટકોણ ત્રિકોણ અને પછી આપણે જે ખૂણો આપેલો છે તે પરથી આ કાટકોણ ત્રિકોણ આપણે કામ કર્યું. તો આપણે જો એકદમ શોર્ટમાં સમજાવી દઉં તો AB પરથી આપણને BD બાજુ 7 મીટર મળી. આ આખો લંબચોરસ હોવાથી આ બાજુ પણ 7 થાય. રાઈટ. હવે ત્યાં આપણે tan 60 યુઝ કર્યો એટલે આ બાજુ 7 √3 મળી આપણને. અને આ AB અને ED ઇક્વલ એટલે આ બાજુ પણ 7 થાય. આ બંનેનો સરવાળો કર્યો એટલે આખા CD ઇમારત 7 ઇન્ટુ બ્રેકેટ √3 પ્લસ 1 કિંમત મળી ગઈ. તો જોયું કેટલો ઇઝી પ્રશ્ન થઈ ગયો. આકૃતિ દોરી અને પરફેક્ટલી સમજીએ ને તો દાખલો ખૂબ જ ઇઝી થઈ જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.1ના આજે આપણે 4 દાખલા જે શીખ્યા છીએ તેની ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. અને આજે હોમવર્કમાં આપણે ક્વેશ્ચન નંબર ટેક્સ્ટબુકનો જ ઉદાહરણ નંબર 5 અને 6 ગણીશું. એટલે આપણે સ્વાધ્યાય 9.1ના જે 4 દાખલા શીખ્યા આપણે 9, 10, 11, 12 એ શીખીને ટેક્સ્ટબુકના ઉદાહરણની રકમ લઈ અને એ દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરજો. છતાં પણ પ્રશ્નો હોય તો મને પૂછતા રહેજો. ડાઉટ હોય તો આપણે સોલ્વ કરીશું જ. કમેન્ટ સેક્શનમાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. અને આપણે સ્વાધ્યાય 9.1માં હવે માત્ર 4 જ દાખલાઓ બાકી છે. નેક્સ્ટ લેક્ચર એટલે કે આ પ્રકરણનો છેલ્લો લેક્ચર ચોથામાં આપણે બાકીના 4 દાખલાઓ પણ શીખી લેશું. તો આ રીતે આપણે કુલ 4 લેક્ચરમાં આ પ્રકરણ પણ પૂરું કરીશું. આપણે નેક્સ્ટ ચોથા લેક્ચરમાં મળીશું સ્વાધ્યાય 9.1ના જે બાકી રહેલા દાખલા છે તે સાથે. આ જ રીતે ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો. પ્રશ્નો હોય તો હંમેશા પૂછતા રહેજો. થેન્ક યુ સો મચ.